આનંદ આશ્રમ સાથેનો મારો નાતો એ સૌથી પહેલાં છાબરાજી સાથે અને પછી જેમ જેમ સમય જતો ગયો એમ દરેક ટ્રસ્ટીઓ અને વોલેન્ટિયર સાથે લગભગ હવે યાદ નથી આવતું પણ 7 વર્ષ તો ખરા. અને સૌથી પહેલાં તો બહુ ઓછામાં ઓછો એમાં ઇન્વોલ્વમેન્ટ હતું, પણ પછી ધીમે ધીમે જેમ જેમ એમના સેવાઓમાં જતો ગયો અને છાબરાજી તો એક જેને કહેવાય કે સેવા મેગ્નેટ કહું છું એને, એટલે ખેંચતા જાય. ખાસ વધારે મારું ઇન્વોલ્વમેન્ટ જે સ્ટુડન્ટ્સની ઇન્ટર્નશીપ માટે જે અમે લગભગ દર વર્ષે 3-4 બેચનું કરીએ છીએ એનાથી ચાલુ થઈ. અને જ્યારે સ્વર્ગાશ્રમ પ્રોજેક્ટ કે જે સિનિયર સિટીઝન્સ હોમ છે એ પ્રોજેક્ટ ચાલુ થયો ત્યાર પછી તો ખાસું એવું ઇન્વોલ્વમેન્ટ ચાલુ છે મારું. અને આગળ જતાં આ સ્વર્ગાશ્રમ રિયાલિટીમાં બને, ત્યાં સિનિયર્સ લોકો રહે એના માટેના સખત પ્રયત્નો ચાલુ છે. અને છાબરા સાહેબનું, બધા ટ્રસ્ટીઓનું, આનંદ આશ્રમનું, વોલેન્ટિયર્સનું, અને હું પણ એક વોલેન્ટિયર છું, તો મારું પણ એક સ્વપ્ન એ છે કે જે સ્વર્ગાશ્રમ ડ્રીમ પ્રોજેક્ટ ઓફ આનંદ આશ્રમ ત્યાં આ નેક્સ્ટ વિડીયો ત્યાં રેકોર્ડ થાય. બધાના સહકારની આશા સાથે ગૌરાંગ જોશીપુરા.